તો હલો ગાઈઝ, હું છું સુદેવ પટેલ ને આપણે આજે બ્લોગ ચાલુ કરી રહ્યા છીએ. પહેલો દિવસ છે આપણો. આપણે ગુજરાતથી બિલોંગ કરીએ છીએ. મારું નામ સુદેવ છે, જેમ પહેલા કીધું એમ તમને ખબર જ હશે. બાકી આપણે આજથી બ્લોગ ચાલુ કરશું. ડેઈલી બ્લોગ આવશે, મજા આવશે. ન મજા આવે તો કાંઈ નહીં, તોય થોડુંક જોતા રહેજો. લાઈક, ફોલો, સબસ્ક્રાઇબ જે થતું હોય કરતા રહેજો. જે માધ્યમમાં હોય એ કરતા રહેજો. બાકી આ છે આપણો રૂમમેટ. આ મારો ભંગાર જેવો રૂમ, આપણો બેડ તમને જો રોજ દેખાય હવે વારા પરથી વારા. બાકી આપણે હવે પરીક્ષા છે તો થોડીક રજા બજા છે, કોલેજે જવાનું થતું નથી. ત્યાં સુધી આપણે પીજી માટા મારશું, કેમ કે આપણી પાસે પૈસા નથી રખડવા નહીં. સમજાણું? જો અહીંયા લોટ બોર્ડ ના અમારું કિચન બીચન છે હારા માયલું થોડું. તો જો આ અમે દેખાડી દી તમને. તો આ શાક કર્યું કેવું મસ્તીનું. આ હવાનો નાસ્તો હતો મમરા ખાઈને અમે જીવન પસાર કરીએ છીએ અમારું. એમાં અમે ખુશ પણ છીએ, થોડા ઘણા મજા આવે છે. બાકી આપણે ચિલિંગ મોડમાં રહેવાનું હંમેશા. વાંચવાનું છે, પછી બાકી છે. આપણે નાવાનું હજી બાકી છે થોડું ઘણું. નાયા નથી, 12 વાગ્યા અત્યારે. તો 12 વાગી ગયા પણ હજી નાયા નથી ગાઈસ, કેમ કે આપને આવે આળસ. આપણે ફૂલ ગેમ રમી નાખી, બધું કરી નાખ્યું, આપણે નાયા નથી. એટલે નાવું જો હે. તો હાલો તમને મળું નાઈને. તો મિત્રો આપણે પાછા નાહી ધોઈને તૈયાર થઈ ગયા મસ્ત. હવે આપણને લાગી ગઈ ભૂખ, તો હવે થોડુંક જમવાનું કરવું જો હે. તો મિત્રો આપણે આપણો બેડ પાછો હરકો કરી નાખ્યો હોય, જોઈ લઈએ. આપણે બધું રેડી વ્યસ્ત કરી નાખ્યો હરખાઈ રીતે. બાકી આપણે અસ્તવ્યસ્ત તો હમણાં થોડીક વાર પહેલા તમે જોયું હોય તો આપણે લઈ લીધું ખાવાનું. બાકી જો ખાવાનું લઈ લીધું આપણે હરખાએ. યાર આપણે ડીશ આપણે બહુ હાલ કરી છીએ, એક જગ્યાએ ઊભા રહી શકતા નથી આપણે. ખાવાનું લઈ લીધું, હવે આપણે થોડુંક સેટઅપ કરી દઈએ હરખાએ. આપણે ઢોરાઈની બેડ ઉપર, એટલે બેડ ઉપર જમવું પડશે થોડુંક, પીજીમાં રહીએ એટલે. ડાઇનિંગ ટેબલ છે પણ બેડ જેવી મજા આવે નહીં ક્યાંય આપણને. બેડ જેવી મજા થોડીક આવે. બેડ ઉપર જમવાનું બે ગયા, જોઈ લઈએ આપણે. આપણી ડીશ થોડુંક આપણે આમ કરી દીધું, કાંઈ ઢોરાય નહીં એટલે. મિત્રો આપણે જમી લીધું છે, હવે આપણે મંડાય વાંચવા. વાંચવું ખૂબ જરૂરી છે, વાંચ્યા વગર કંઈ ભેગું થવાનું નથી. એટલે વાંચી લઈએ થોડીક વાર, પછી આપણે પાછા મળી. મિત્રો આપણે 2 કલાક વાંચીને 2 કલાક હોઈ ગયા હતા, અને હવે અત્યારે વાગ્યા છે 5:45 આવ્યા છે. તો હવે આપણે વિચારીએ કે હવે થોડીક વાર પાછું વાંચશું, કે પછી અગાસી બગાસી આટો મારીએ આપણે. તો હમણાં અગાસી જાય એટલે પાછો આપણે વિડીયો ચાલુ કરી દઈએ આપણો. બાકી જો મજા આવતી હોય વિડીયો જોવામાં કે એવું કંઈ હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો હું અમારી હાલે તમારી હાલે જોવાની મજા આવે, અને અમને થોડોક સપોર્ટ મળે. થોડોક સપોર્ટ દેતા રહેજો. બાકી આપણે અત્યારે વાંચતા જ હતા થોડીક વાર. બાકી લેક્ચર બેક્ચર જોતા હતા, પણ આપણી પાસે એક જ ફોન છે. બાકી તમને દેખાડતું, આ તો દોસ્તારનો ફોન છે આપણા. બાકી અત્યારે જો વાંચતા હતા અમે. પરીક્ષા આવે પણ કાંઈ વચાણું નથી, એટલે થોડુંક કરવું જો હે. મિત્રો આપણે હે ને ભાઈ નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તો કરવા જરૂરી છે, આપણે લાગી હતી ભૂખ. ઉઠી ગયા, હવે થોડોક નાસ્તો કરી લઈએ તો થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય. એટલે હવે નાસ્તો બાસ્તો કરી લઈએ. જાય એટલો બધો નાસ્તો લઈએ આવે ઘરેથી એમ બધાય. તો નાસ્તો કરીને હવે પાછા અગાસીએ જાય ત્યાં તમને પાછા ચાલુ કરી પાછો વ્લોગ. બાકી મજા આવતી હોય તો લાઈક કરી દેજો. તો મિત્રો ભાઈ આપણે અગાસી આવી ગયા ટાઈમ પાસ કરવા. ટાઈમ જતો થોડુંક ફ્રેશ થઈ જાય, મૂળ બૂળ વાંચી ઘણી લીધું આપણે. જો બાકી આમ વ્યૂ જોવાની માસીને કેવો જોરદાર હે. ઉપર જો આમ તમે પ્લેન જાય છે, એક નંબર. મિત્રો હવે આપણે નીચે જાય થોડુંક વાંચીએ બાચીએ પાછું. આપણે બહુ અહીંયા આટા મારી લીધા, અડધી કલાક થી બેઠા. હવે એવું થાય કે હવે થોડુંક વાંચી લઈ, કેમ કે બાકી ભેગું નહીં થાય. જો આ ઉપર પ્લેન જાય, થોડું ઘણું તમને દેખાતું હોય તો. આવું હે પ્લેન તો અમદાવાદમાં બહુ જોવા મળે. આમાં આખો પ્લેન જ જોયા રાખી તો આમાં કઈ ભેગું નહીં થાય આપણું. એટલે હવે વહી જાય નીચે પ્રેમથી. બાકી પછી પરીક્ષામાં થોડુંક લોચા આવી ગયા હે. મિત્રો આપણે જમવાનું લઈ લીધું હે, હવે આપણે જમી લઈ. રાજમાં હે જીરા રાઈસ ને રોટલી. મિત્રો હવે આજ જમીન પછી આપણે હાઈન કે કાંટો મારવા જાય, તો હું જમી લઉં અત્યારે. તો મિત્રો આપણે અત્યારે જમીને બહાર આવી ગયા. આટો બાટો મારવા દોસ્તાર ભેગા. થોડોક આટો મારશું આપણે ઠંડીમાં. જોઈ લ્યો. બાકી આપણે રોડ ઉપર નીકળી ગયા. એમ્બ્યુલન્સ જાય, ખબર નહીં શું છે.
બાકી અમદાવાદમાં રોડ બોડ આપણે હાલવા બાલવા નીકળી તો મજા જ એવા રાખે. આટો બાટો નીકળવા બહાર નીકળી ગયા તો થોડોક ટાઈમ પાસ કરશું, થોડુંક હાલશું. મિત્રો આજનો વ્લોગ અહીં આપણે એન્ડ કરીએ. મળીએ આપણે આગલા વ્લોગમાં. જય દ્વારકાધીશ. એ દ્વારકાધીશ.